ભાડે જ શીખેલી છે. મારે તો ઘરે બાપુજી પાસે એટલા પૈસા જ નહોતા કે મને સાયકલ લાવી શકે. મેં મારા દીકરાને આપી 15,000ની સાયકલ. પણ હું અને મારી ભાઈ બહેન, અમારી જોઈન્ટ ફેમિલી હતું, તો 1 રૂપિયાની ભાડે સાયકલ અમારે ગનીભાઈ હતા એની પાસેથી અમરનગરમાંથી લાવવાની, અને એમાં જો પંખો તૂટી જાય તો પૈસા આપવા પડતા હતા. 1-2 વાર તોડી નાખ્યો હતો. તો કહેવાનો અર્થ કે બાળકની આંખોમાંથી વિસ્મય જઈ રહ્યું છે. જાગશો નહીં ને તો આ બાળકને કશું એમ કે તમે ઓડી લાવો છો અત્યારે 40 લાખ રૂપિયાની, 50 લાખ રૂપિયાની, તો છોકરો એમ કે છે કે ઠીક છે બાપા, સામેવાળા પાસે બેન્ટલી છે. હવે આના ઘણા બધા કારણો છે. આમાં કાંઈ વાંક ખાલી મમ્મી પપ્પાઓનો જ નથી. સમાજ એટલી, તો તમે એને, તો આમાં મેં આ કવિતામાં લખ્યું છે કે આ ગલુડિયાને કપડાં કેમ પહેરવાના નહીં? મારે તો ચડ્ડીનો ગણવેશ ફરજિયાત, ને બદુડાને ડીલ કેમ ઢાંકવાના નહીં? મીંદડીને જેતપુરની બાંધણી પહેરાવું અને ડાઘિયાને પહેરાવું જબ્બો. પોપટિયું પીળું પીળું ટી શર્ટ ઠપકારે અને કોયલનો ફ્રોક મહી માભો. માતા કહેવાય છે ગાય અગર આપડી, તો સાડીને સેલા એને આપવાના નહીં? બાળકને પ્રશ્નો કેવા થાય છે એની કોઈ ચિંતા નથી કરતું, એની કોઈ ચર્ચા નથી કરતું. અને મારી આ પહેલો પોડકાસ્ટ છે જેમાં તું મને બાળકો માટેના પ્રશ્નો પૂછી લે. બાકી તો મારી કારકિર્દી, મારા સંઘર્ષની યાત્રા, મારા હાસ્યની યાત્રા. તો વાર્તા અને બાળગીત મારી દ્રષ્ટિએ એ બાળકની સર્જનશીલતાને ખીલવે છે. બહુ સાચી વાત. હું એમ તને મને એક સિરિયલ બતાડવામાં આવે જેમાં કૃષ્ણ ભગવાનની સિરિયલ હોય, અને એમાં કૃષ્ણ સામે આવી જાય એટલે આપણી વિચાર શક્તિ બંધ થઈ ગઈ. પણ હું તને વાર્તા કરું ને કે એક રાજા હતો અને એક રાજા ઘોડા ઉપર બેઠો હતો. તો તારો રાજા અને તારો ઘોડો તને ઠીક લાગે? સાચી વાત છે. સાચી વાત. મારો ઘોડો સફેદ હશે ને તારો કાળો પણ હોઈ શકે, અને રાજાએ સરસ મજાના કપડાં પહેર્યા હતા, તો તારા કપડાં બ્લુ હોઈ શકે અને મારા કપડાં લાલ પણ હોઈ શકે. રાઈટ. અહીંયા વાર્તાનું કામ શરૂ થાય કે વાર્તા બાળકના એ રંગોને પૂરે છે, એની સર્જનશીલતાને. એટલે સર્જનશીલ બંધ થઈ ગયા લોકો પેદા થતા. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે ક્લાર્કો જ પેદા થાય અને સર્જન શક્તિ કુંઠિત થઈ જાય. એટલે આપણે ત્યાં શેક્સપિયર કે વિક્ટર યુગોને આંટી મારે એવા કવિઓ થયા, પણ એ ક્યાંક શિક્ષણની વ્યવસ્થામાં જ નથી નીકળ્યા. સાચી વાત. કોઈ સ્કૂલે કાગબાપુ નથી આપ્યા. સાચી વાત છે. કોઈ સ્કૂલે સાંઈરામ દવે કે કીર્તિદાન ગઢવી નથી આપ્યા. એ તો અમે અમારી મેળે સમજીને શીખીને, અમારા પરિવારમાંથી, અમારા જ્ઞાતિજન્ય જે વારસો અમને મળ્યો એમાંથી અમે. તો સિસ્ટમે કેમ મહેનત ન કરી એવી કે જેની અંદર આર્ટ પડ્યું છે એ યાર એને કેનવાસિંગ કરો તો આગળ જાતા આ ફ્યુચરનો, આ 10 વર્ષ પછીનો સાંઈરામ છે, આ 20 વર્ષ પછીનું ઓસમાણ છે. આવું કેમ અત્યારે વિચારતા નથી? 2047ની આપણે વાત કરીએ છીએ. 2047માં જે પ્રજા આવશે એ તો અત્યારે એલકેજીમાં છે. તો એલકેજી ઉપર તો ધ્યાન દો, તો એ 47 ઉપર બેસશે. હું કે તમે ક્યાં હોવાના? સમજાય છે? એટલે વાર્તા જરૂરી છે કે વાર્તા માણસને ઘડે છે. બાહુબલીની એક વાર્તાએ આપણને 2 વર્ષ સુધી એંગેજ રાખ્યા અને 1500 કરોડનો બિઝનેસ કર્યો. ભૂલતો ન હોતો, આંકડા કદાચ ખોટા પણ હોય શકે, પણ 1000-1500 કરોડનો બોલિવૂડમાં આવો કોઈ બિઝનેસ નહોતો કર્યો. તો આ તાકાત માતૃભાષાની છે. સાચી વાત. સાઉથની પ્રજા એની માતૃભાષા સાથે જોડાયેલી છે. એટલે એક પણ નબળા સીન વગર બાહુબલી જેવું મૂવી આવે. સાઉથના કેટલા બધા મૂવી અત્યારે આખી આમ ગણો તો ઇન્ડસ્ટ્રી ઉપર અત્યારે કબજો છે. શું કામ? ભાઈ એ પ્રજાએ પોતાની માતૃભાષાને પકડી રાખી. એટલે અહીંયાથી એવા ક્રિએટિવ ડિરેક્ટર્સ આવ્યા, એવા ક્રિએટિવ રાઇટર્સ આવ્યા. તો આપણી ગુજરાતી મૂવી લખનારા પણ નથી આપણી પાસે, કારણ કે એવી ક્રિએટિવ વાર્તાઓ લખે. એના માટે માતૃભાષા જરૂર. એના માટે એ વાર્તા, મા બાપે બાળકને વાર્તા દેવી પડે. બાલગીતથી એનું ભાવ જગત ઘડવું પડે, તો આગળ જતા એ રાજામૌલી થઈ શકે. રાઈટ. બસ વાર્તાના મહત્વ પર હું 2 વાત કહીશ. જી. મેં ક્યાંક વાંચેલું કે આખી દુનિયામાં સૌથી સ્ટ્રોંગ પોલરાઇઝિંગ ફેક્ટર કયું? કે ભાઈ ઘણું બધું હોઈ શકે, જ્ઞાતિ જાતિ આ છે તે છે, પણ કોઈ એક વસ્તુ કે જેના કારણે 100 કરોડ લોકો એક સાથે ઉભા થઈ જાય તો એ ધર્મ છે, રિલિજન. રિલિજનના કોરમાં શું છે? વાર્તા. તો જે લોકો સ્ટોરી કહી શકે, જે લોકો વાર્તા વિચારી શકે ને કહી શકે, દુનિયા પર રાજ કરી શકે. સિકંદર જ્યારે દુનિયા જીતવા નીકળતો હતો, ઘણી વાર આ પ્રસંગ હું કહું છું, અને ઇતિહાસથી ગોતવા કોશિશ કરશો તો નહીં મળે. ભાવ જગતથી મને કોઈ વડીલે કીધેલો પ્રસંગ લોક સાહિત્યમાં કે એરિસ્ટોટલ પાસે ગયો, એના ગુરુને એમ કીધું કે મને કોઈ એવી ટિપ્સ આપો કે હું આખી દુનિયા જીતી શકું. એના ગુરુએ એમ કીધું કે તું જે દેશ ઉપર આક્રમણ કરવા જાય એ દેશના કવિઓને મારી નાખજે, કલાકારોને, સંતોને. વાર્તા કેનારી ડોશી એ દેશમાં રહેવા ન દેતો. અચ્છા. એટલે સિકંદર કે દે આર નોટ માય એનિમીઝ. મારે એનાથી શું મતલબ? કવિઓ, કલાકારો, સંતો, વાર્તા કેનાર ડોશીઓને તો કદાચ જવાય. મારે તો રાજાને મારવાનો હોય ને, મારે તેની સેનાને, એના વીર પુરુષોની યારે લડવાનું હોય. તો ના, એ જ ભૂલ છે. જ્યાં સુધી એક વાર્તા કેનારી ડોશી જીવતી હશે ને, જ્યાં સુધી એક કવિ, એક કલાકાર, એક કથાકાર, એક સંત
તો ત્યાં સુધી એ આખી પ્રજાને પાછી બેઠી કરી શકશે. સાચી વાત છે. તો સિકંદર બીજા બધા દેશમાં તો આ રૂલ ફોલો ન કરી શક્યો, પણ એને ઈરાન ઉપર પહેલો હુમલો કર્યો હતો એ સમયે, યસ, અને ઈરાન હજી સુધી બેઠું નથી થઈ સાચી વાત છે. અને ભારત ઉપર શક આવ્યા, મુગલ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, હોણ આવ્યા, અંગ્રેજો આવ્યા, 1200-1300 વર્ષથી કોઈને કોઈ પ્રજા આપણી પર રાજ કરતા રહ્યા, અને છતાંય આપણા 16 સંસ્કાર જીવે છે, આપણા નિવેદ જીવે છે, આજની તારીખે આપણી સપ્તપદી જીવે છે, આપણી નાના નાના રિચ્યુઅલ્સ હજી દરેક જ્ઞાતિ પ્રમાણેના અલગ અલગ છે, જીવે છે. અને મૂળમાં કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, ક્યાંક કલાકારો છે, સાચી વાત, ક્યાંક સંતો છે, ક્યાંક વાર્તા કહેનારા દાદા દાદી છે, કે આપણા બાપ દાદા આમ હતા. જય આપણા કુટુંબમાં આવી રીતે નિવેદ ન થાય. આપણા કુટુંબમાં લગ્ન જોજે, લગ્ન વખતે આપણા 4 વડીલોને પૂછીને કે ભાઈ આમાં વિધિ શું હોય કયો, વ્યવહાર શું હોય કયો. તો મુગલોના આક્રમણ પછી, અંગ્રેજોના 200 વર્ષ પછી આપણે નિવેદ સાચવી રાખ્યા. બસ આઝાદીના 70-75 વર્ષ પછી એ હવે હચવાશે કેમ મને ભરોસો નથી. તો વાર્તા આ તત્વ છે કે આખી પ્રજાને બેઠી કરી શકે, એક ગીત આખી પ્રજાને બેઠી કરી શકે. આપણને એની ઉપરની શ્રદ્ધા ઓછી થાય અને આપણે પછી એક શેર છે, મારો નથી કોઈ બીજાનો છે, કે અભી સાઝ દિલ મેં ફસાને બહોત હૈ, અભી જિંદગી જીને કે બહાને બહોત હૈ, અભી સાઝ દિલ મેં ફસાને બહોત હૈ, અભી જિંદગી જીને કે બહાને બહોત હૈ, અરે ગैरों की दहलीज में भीख न मांगो यारो, अभी अपने घर में खजाने बहुत. વાહ બે વાહ. આપણા ઘરના ખજાનાની વાતની ચર્ચા કરવા અહીં બેઠા છીએ, અને અમે એ વારસાના, અમે એ વિરાસતના નાનકડા એવા સૈનિકો છીએ. સાચી વાત છે. તમે દાદાનો ઉલ્લેખ કર્યો, મને એક નાની એવી વાત યાદ આવે છે, લિબર્ટી લઈને હું કહું છું. તમે જે કીધું ને કે બાળકને સ્વિટ્ઝરલેન્ડ લઈ જવા કે સાપુતારા કે ગિરનાર લઈ જવા, ક્યાં લઈ જવી તમારી ઉપર છે. હું નાનો હતો ત્યારે મને રીંગણાનું શાક ન ભાવતું, બિલકુલ ન ભાવતું, બીજા બધા ખાવ પણ રીંગણાનું ન ખાવ. એટલે ઘરમાં આ ડિસ્કશન થયું, મારા દાદાને ખબર પડી. તો ત્યારે હું જુનાગઢ રહેતો, તો ગિરનારમાં એક ધીરુ બાપુનું આશ્રમ હતું. તો મારા દાદા મને સવારે ત્યાં લઈ ગયા, આખો દિવસ મને રમાડ્યો, બપોરે જમવાનું ને આખો દિવસ રમાડ્યો. અને સાંજે ધીરુ બાપુને કીધું કે એ બહુ સારા કુક હતા અને બહુ સારા સંત હતા, એનું કીધું તમે રીંગણાનું શાક બનાવજો. આખા દિવસનો ભૂખ્યો હું, રાતે અમે રીંગણાનું શાક ખાધું, એ દિવસથી મને રીંગણાનું શાક ભાવવા માંડ્યું. ત્યારે મારું સૌથી ફેવરેટ શાક રીંગણાનું. આ રીતે બાળકોમાં સિંચન થઈ શકે વસ્તુનું. એ એક સૂઝ મા બાપમાં હતી, દાદા દાદીમાં હતી. હવે તો બિચારું બાળક ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે. દાદા દાદીની છત્રછાયા લગભગ 50% વધારે સિટીના બાળકો પાસે નથી. એ વચ્ચે એની ઉપરના સીસીટીવી જ ઓછા થઈ રહ્યા છે. એ પણ પ્રશ્ન છે આમાં. એટલે આ સમાજ આખો જો જાગે, બધા દિશામાં વિચારતા થાય, વાંચતા થાય કે મારો બાળક શું વિચારશે, એ ત્યારે જ તમારે વિચારવું પડે. હવે આપણે તમારા લખાણ ઉપર આવીએ. જી, સાંઈરામને ખરેખર સમજવા હોય તો એમનું લખાણ વાંચવું પડે. એમની કલમથી એમને આપણે સમજી શકીએ. એમના હાસ્યની પાછળ ઘણી બધી ગંભીર વાતો છે જે અલગ અલગ પુસ્તકોમાં બહાર આવ્યા છે. એમાંનું એક પુસ્તક છે 5 જન્ય. પહેલા તો 5 જન્ય પુસ્તકની વાત કરું કે આ પુસ્તક એક એવું પુસ્તક છે જેમાં અલગ અલગ ઘણા બધા વિષયો ઉપર તમે લખ્યું છે. તમે કર્ણ ઉપર લખેલું છે, તમે કૃષ્ણ ઉપર લખેલું છે, તમે ગણિકા ઉપર લખેલું છે, તમે ઘણા બધા અલગ અલગ વિષયો વિશે લખેલું છે. પણ એમાં સૌથી વસ્તુ જે મને ગમતી હોય એ તમારો સાહિત્ય અને કવિતા પ્રત્યેનો પ્રેમ કવિતાથી વર્ણવ્યો છે. મતલબ કવિતાઓ માટે કવિતાઓ છે એમાં. અને એમાંથી એક કવિતા જે હું લઈને આવ્યો છું. તે વાંચ્યું છે પુસ્તક? યસ. સરસ. કોઈ કહે છે દ્વારકાધીશ, આ કૃષ્ણ ભગવાન માટેની કવિતા છે. કોઈ કહે છે દ્વારકાધીશ અને કોઈ કહે છે રણછોડ, એકવાર આવી ગોકુળમાં ફરી મટકી ફોડ. માંગણ થઈને માખણ ખાતો ભૂલ્યો તું એ દાન, કેમ માનીએ તે અર્જણને દીધું ગીતા જ્ઞાન. 5 જન્યના ફૂગજે માધા, કાનમાં પડશે ધાક, અમને તારી વાંસળી વાલી, એમાં અમારો શું વાક. હવે આ કવિતામાં તમે ભગવાનને પ્રેમથી ખીજાવાની લિબર્ટી લીધી છે, એક નાનો એવો મીઠો ઠપકો આપ્યો છે, રાઈટ. તો અને આની પહેલાની તમે જે બાળકો વાળી જે વાત કીધી કૃષ્ણ ભગવાનની, એમાં પણ તમે ભગવાનને કમ્પ્લેન કરો છો કૃષ્ણ ભગવાને. તો કૃષ્ણ ભગવાન સાથે એવી શું રિલેશનશિપ છે તમારી? મારી નહીં, સમગ્ર ભારત વર્ષની હોઈ શકે. કોઈ પણ ભગવાનને આપણે બહુ પ્રેમથી તુકારો દઈએ છીએ. હે કાળિયા ઠાકર, તું મારું કામ કરી દેજે. હે મહાદેવ, તારા હવે તને, હે માતાજી આ તને હોપું છું. તો આપણે તેના છોરોડા છીએ. સ્વયં નારાયણ આ ધરતી ઉપર આવીને 5,500 વર્ષ પહેલા ગુજરાત સિલેક્ટ કરે. મથુરાથી 56 કોટી યાદવો સાથે આવે ત્યારે એ ગુજરાત સિલેક્ટ કરે અને ગુજરાતમાં 100 વર્ષ દ્વારકામાં પોતાનું ઓફિસ બનાવે, બેટ દ્વારકામાં પોતાના ફેમિલી રાખે. એટલે હું કહું ડાયરામાં કે વી આર સર્ટિફાઈડ એન્ડ એફિલેટેડ બાય કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ. ભગવાન કૃષ્ણ એ તો ત્યારે સાઉથમાં જઈ શકતા હતા, એ તો કાશ્મીરમાં જઈ શકતા હતા, એ તો આખી દુનિયામાં ક્યાંય, એ તો નારાયણ હતા સ્વયં અને રાજા હતા, ચક્રવર્તી એ સમયના. તો ભગવાને દ્વારિકા સિલેક્ટ કર્યું. એનો મતલબ કે કૃષ્ણને ખબર હતી કે ગુજરાતની ધરતી ઉપર જેટલી શાંતિ અને સ્થિરતા છે એવી બીજી આખા વિશ્વમાં ક્યાંય નથી.
એટલે કૃષ્ણ 100 વર્ષ અહીં રહ્યા છે એટલે દરેક ગુજરાતીને એ પોતાના સ્વજન જેવા લાગે છે. અને કવિ તરીકે વાત કરું તો એના બાળક તરીકે માને આપણે તુકારો જ કહીએ છીએ. પપ્પા માટે રિસ્પેક્ટ છે, પણ માં તું મને જમવા